હું હરિપર ગામમાંથી બોલું છું. મારું નામ ગઢિયા પ્રાંજલ છે અને અમે 1-2 વર્ષથી ના ગીતાબેન સાથે અમે જોડાયા છીએ. એ ઓર્ગેનિક બધી પ્રોડક્ટો બનાવે છે, જેમ કે સાબુ, તેલ, શેમ્પૂ વગેરે વગેરે એવી ઘણી જાતની પ્રોડક્ટો બનાવે છે અને અમે કેટલી 20થી 15 મહિલાઓ એમની સાથે જોડાઈએ છીએ અને રોજગારી મેળવીએ છીએ. જે લોકો બહાર એમને રોજગારી મેળવવા માટે જે મહિલાને બહાર પણ જવું પડતું નથી, એ બધા લોકો અમે ગામમાં જ અમને રોજગારી મળી જાય છે અને અમે બીજા લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે બધા આમાં જોડાઓ તો તમારા કુટુંબ પરિવારને તમે પણ હેલ્પ કરી શકો છો. મારું નામ પટેલ ગીતાબેન દિલીપભાઈ છે. મારું ગામનું નામ હરિપર છે, તાલુકો ધાંગધ્રા અને સુરેન્દ્રનગર. હું આ સહસહાય જૂથમાં એમ કે 2 વર્ષથી જોડાયેલું છું. આમ તો જો કે હું ઊંડે મને ઘણો વિચાર હતો પ્રાકૃતિક ખેતીનો અને કરતા હતા, પણ મને એ પ્રશ્ન ઉઠતો હતો કે આ બધું કરું છું તો હું વેચાણ ક્યાં જઈને કરીશ એમ. એટલે હું સહસહાય જૂથને એમ કે જોડાણી અમે 10 બહેનોનું મંડળ બનાવ્યું અને મારા મંડળનું નામ શુભમ મહિલા મંડળ છે અને એનાથી મારો આર્થિક અને સામાજિક ખૂબ જ વિકાસ થયો. અને 2 વર્ષની અંદર જ આપણા રાજ્યપાલજી દેવવ્રતજી સાહેબ જોડે મને સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળ્યો. એ તો મારું અહોભાગ્ય, પણ એથી એમની જોડે એમ કે જમવાનો પણ મને મોકો મળ્યો. એથી વિશે શું હોઈ શકે એમ, એ મારું અહોભાગ્ય ગણું છું. પછી આ જે મારા સહસહાય જૂથના સ્ટાફના ભાઈઓ બહેનો છે ને, એ મને રાજ્ય અને રાજ્ય બહારના મેળાનો સરસ મેળાનો લાભ પણ અપાવે છે અને બીજા અનેક મેળામાં મને મોકલે છે ને એના લીધે હું આજે લખપતિ દીદી બની ચૂકી છું એમ. પણ ક્યારે કે આ યોજનાનો મને લાભ મળ્યો એના લીધે એમ. એટલે હું આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આજે વસ્તુ છે ને ભાઈ, સરગવાનો સિંગનો પાવડર બનાવું છું, પછી પાનનો પાવડર બનાવું છું, પછી હું છાશનો મસાલો બનાવું છું અને 7 ધાણનું ભડકું પણ હું જાતે જ બનાવું છું, હું ને મારા ઘરના બંને એમ. એમાં કોઈ પણ જાતનો કેમિકલનો મશીનનો કોઈ ઉપયોગ નથી થતો. એ ઉપરાંત હું હેર ઓઇલ પણ બનાવું છું ને એ પણ હું લોખંડની કડાઈમાં અને દરેક વનસ્પતિ નાખીને એમાં હું કોપરેલ, કાળા તલનું તેલ અને થોડુંક એરંડિયું નાખીને બનાવું છું. ઉનાળામાં એમ કે હું સૂર્યપ્રકાશમાં બનાવું છું અને શિયાળામાં થોડા ધીમા તાપે બનાવું છું. એ ઉપરાંત અલગ અલગ પ્રકારના કેસુડાના સાબુ છે, મધ એલોવેરાના સાબુ છે, પછી નગોળના, એવા અનેક પ્રકારના હું જાતે જ એમ કે સાબુ બનાવું છું. અને એ ઉપરાંત હું હર્બલ શેમ્પૂ, એલોવેરાનું શેમ્પૂ બનાવું છું, નારંગીનું બનાવું છું. અને મારા મહિલા સાથે 10 બહેનો જોડાયેલો છે અને એ મને ખૂબ જ એમ કે મદદ કરે છે. એટલે આમાં અમને સારી રીતે આવક મળે છે. અમારે તો લગભગ હે ને એમ કે 2 લાખનું એટલું થતું હોય છે એમ. અને બીજી રીતે જાય અલગ એમ કે બીજું એમ લોકો અમારો માલ ખરીદે એટલે પછી અમને કુરિયર પણ મગાવે છે. એ મહિલાનું એ કહેવા માંગુ છું કે આવી રીતે આ યોજનામાં સહસહાય જૂથમાં જોડાવો અને તમારી જે નિપુણતા હોય, કાર્ય નિપુણતા જે ભગવાને આપી હોય જેમાં હોય એમાં એ બનાવો અને તમારો આર્થિક વિકાસ ને સામાજિક વિકાસ બહુ આગળ વધશે. અને આ સરકારશ્રીની કેવી યોજના છે કે લખપતિ દીદી બનો, તો એમાંથી આપણે લખપતિ દીદી બની શકશું એમ. એટલે બધા બહેનોને મારે નમ્ર વિનંતી છે કે આ યોજનામાં જોડાવો અને કામગીરી કરો એમ, તો ખૂબ જ સરસ તમારે મજા આવશે એમ.